હૃદયસ્થ પી ખરસાણીની જન્મ શતાબ્દી વર્ષ પ્રસંગે હૃદયસ્થ ચિકા ખરસાણીને અંજલિ સ્નેહની શબ્દ, સ્મિત અને સુરોથી શબ્દાંજલિ, હાસ્યાંજલિ, સ્વરાંજલિ, જેમાં ગુજરાતી જગતના અનેક સિતારાઓએ આ જન્મ શતાબ્દી વર્ષ પ્રસંગે હાજરી આપી હતી, જેમાં કાજલ ઓઝાવૈદ, સાંઈરામ દવે, શ્યામલ મુનશી, સૌમિલ મુનશી, આરતી મુનશી. 29 જુલાઈ મંગળવારે HK હોલ આશ્રમ રોડ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સિનિયર આર્ટિસ્ટ ફોર્મ, રવિશંકર એક્ટિવ આર્ટિસ્ટ ગ્રુપ, ગુજરાત વિદ્યાસભા, પી ખરસાણી પરિવાર સહિતના લોકોએ હાજરી આપી હતી. ત્યારે આ મામલે જે ગુજરાતી સિતારાઓ છે જેમના કાર્યક્રમમાં હાજરી આપી હતી તેઓ શું કહી રહ્યા છે તેમાં વાત કરીએ તો શ્યામલ સૌમિલ મુનશી શું કહી રહ્યા છે તે સાંભળી લો. નમસ્તે. આજે એક યાદગાર ઘટના થઈ ગઈ. પિતા અને પુત્ર બંનેની જે કલા પ્રવૃત્તિ છે એને મન ભરીને માણી બધાએ. સામાન્ય રીતે વ્યક્તિ ના હોય એટલે શોકમય વાતાવરણ હોય, અમે પણ ભક્તિ રચનાઓ ગાઈએ, સફેદ જબ્બામાં કાર્યક્રમો કરીએ, પણ આજે અવસર અલગ હતો. આજે સ્મૃતિ વાગોવાનો અવસર હતો, સ્મૃતિ વંદના કરવાનો અવસર હતો. પી ખરસાણી દાદા અને ચીકાભાઈ એમને મન ભરીને માણ્યા. એક શાયરે કહ્યું છે કે મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ કે આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. આટલું સ્વાભાવિક હોય છે, પરંતુ આ બંને વ્યક્તિ એ વિશેષ છે. એ ક્યારેય ભૂલાશે નહીં. લોકોના, શ્રોતાઓના, ભાવકો, કલાકારોના હૃદયમાં એમણે એક આધિપત્ય જમાવ્યું હતું, એમના કામ થકી, એમની આવડત થકી. તો એ બંને કલાકારોને આજે અમે યાદ કર્યા અને એમની સ્મૃતિ વંદના કરી. સૌમિલની વાત સાથે હું એટલું જ વધારે કહીશ કે અમુક કલાકારો એવા હોય છે કે જેમનું જીવન જ મનોરંજન સાથે ગયું હોય છે, લોકોને મજા કરાવવામાં, આનંદ આપવામાં ગયું હોય છે, હાસ્યમાં હસાવવામાં ગયું હોય છે. આવા કલાકારોની ગેરહાજરીને ઉજવવા માટે શોક એ યોગ્ય ના ગણાય. અને એટલે જ આ કાર્યક્રમમાં એવો એક માહોલ હતો કે ભલે આ બંને મહાનુભાવો જે ઘણા લોકોના અંગત હતા, કલાકાર તરીકે ભલે એ ઉપસ્થિત નથી સ્થૂળ દેહે, પણ એમના જે કાર્યો છે, સંસ્મરણો છે, એમણે જે રીતે જિંદગીને માણી છે એને ઉજવવાની છે. અને એટલે આજની જે સભા એ શોક સભા નહોતી, એક સ્મૃતિ સભા હતી, એનો રંગ જુદો હતો. આજની શ્રદ્ધાંજલિ બે કડી કઈ ગઈ કરવું. દરિયાના મોજા, દરિયાના મોજા. હા, તો સૌમીને કહ્યું એમ ભક્તિ ગીતો, ભજનો ગાવાનો આ પ્રસંગ નથી, તો એક મજાની રચના મને ગમતી, લોકોને ગમતી ગણગણું છું. દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને ભીજાવું ગમશે કે કેમ, પૂછીને થાય નહીં પ્રેમ. ચીકાભાઈ હશે અને એમને સાંભળીને સીટી મારી હશે, મને ખાતરી છે. હવે સાંભળીએ શ્યામલ સૌમિલ મુનશી, ત્યારબાદ આરતી મુનશી આ બાબતે શું કહી રહ્યા છે તે સાંભળી લો. નમસ્તે, હું આરતી મુનશી, શ્યામલ સૌમિલ આરતી મુનશી. ચીકાભાઈ અને ખરસાણી દાદા બંનેને આજે ઉજવવા માટે આપણે સૌ ભેગા થયા છીએ, કારણ કે એ બંને વ્યક્તિ વિશેષ એવા હતા કે એમની પાછળ શોક કરવો અશક્ય છે. એટલે આજે અમે ગાવાના પણ એવી જ રચનાઓ છીએ કે જે એમને પસંદ પડે, આનંદ પડે, લોકોને પણ આનંદ પડે ને એમને પણ આનંદ પડે. એટલે કોઈ જ જાતના શોકમય વાતાવરણથી દૂર રહીને આજે આપણે સૌ ખરસાણી દાદા અને ચીકાભાઈને ઉજવીશું. નમસ્કાર. આજે ચીકા ખરસાણી અને પી ખરસાણી પિતા પુત્રની એવી કલાકાર બેલડી ભાગ્યે જોવા મળે એવો રંગભૂમિનો અને નાટ્યમંચનો સમન્વય ચીકાભાઈ સાથે 20 વર્ષ પહેલા હાસ્ય રસના કાર્યક્રમો મેં સાથે કરેલા. એ નાતે આજે એમને હાસ્યાંજલિ આપવા માટે હું અમદાવાદ આવેલો.
અને અમદાવાદની જનતાએ ખૂબ સરસ રીતે શ્યામલ સુમેલના ગીતો માણ્યા, કાજલબેનની વાતોને માણી અને મારી હાસ્યાંજલિથી ચીકાભાઈનો આત્મા રાજી થયો હશે એવી ઈશ્વરના ચરણે હું પ્રાર્થના કરું છું. કલાકાર જીવે ત્યારે મોજ કરાવે અને કલાકાર જાય ત્યારે મોજ કરાવે. આપણા શાસ્ત્રોમાં મૃત્યુને મંગલ કહ્યું છે અને એને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. કલા જીવન. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. આજનો ખાસ કાર્યક્રમ શું કહેશો? એકચ્યુઅલી ચીકાભાઈ સાથે હું નાની સ્કૂલમાં હતી ત્યારથી દોસ્તી ગણો તો દોસ્તી, ફેમિલી રિલેશનશિપ ગણો તો ફેમિલી રિલેશનશિપ. ખરસાણી કાકા સાથે પણ મારા પિતાની બહુ સારી દોસ્તી. એટલે ચીકાભાઈ નથી એ વાત જ પહેલા તો માનવામાં નથી આવતી. મને કન્ટિન્યુઅસલી એવું લાગે છે કે આમ ક્યાંકથી આવશે અને આવીને ખભે હાથ મૂકશે ને કહેશે કેમ આજે તો આવી કાર્યક્રમમાં, બીજા કોઈ કાર્યક્રમમાં આવતી નથી. શોખીન, મજાનો, રસપ્રદ માણસ. એની પાસે ગામની ગોસિપ હોય, એની પાસે હંમેશા કઈ નવી વાત હોય, એની પાસે બેસ્ટ જોક્સ હોય. એક બહુ ચેમ્પિયન કંપની ચીકાભાઈ. એમની સાથે પ્રવાસ કરવાની મજા આવે, એમની સાથે કામ કરવાની મજા આવે, એમને મળવાની પણ મજા આવે. એટલે એમને હું જ્યારે પણ યાદ કરું છું તો એ નથી એવું સ્વીકારી નથી શકતી અને આંસુ નથી આવતા, મને સ્માઇલ જ આવે છે. એમની સાથેની જેટલી મેમરીઝ છે એ બધી એટલી પ્લેઝન્ટ છે. આજે આટલા બધા લોકો જે આવ્યા છે એ કોઈને સાંભળવા કે કોઈને મળવા કે કોઈ PR માટે નથી આવ્યા. એ બધા એટલે આવ્યા છે કારણ કે હેમંત ખરસાણીની એ સુવાસ છે. ચીકાભાઈની સાથેના બધાના સંબંધો, બધાની દોસ્તી એટલી પાકી કે આ બધા એમને યાદ કરવા આવે છે. આઈ એમ સો હેપી કે અભિલાષે અને બાકીના મિત્રોએ મળીને આયોજન કરવું જ જોઈએ. આવી કોઈક મેમરીની સાંજ વારંવાર ઉજવાશે તો બધા એ બાને મળશે અને એક સરસ માણસને યાદ કરવાનો આવો પ્રસંગ બનશે. થેન્ક યુ સર. જો કે દુઃખ થાય જ્યારે કોઈ નજીકનું પરિવારનું સભ્ય જતું રહે ત્યારે, પણ એ હંમેશા એવું માનતા હતા કે દુઃખી નહીં થવાનું, એન્જોય કરવાનું લાઈફમાં. અને એમણે નાનપણથી અમે લોકોને એવી રીતે શીખવ્યું છે કે એન્જોય કરો. અને અત્યારે અમે પણ જે કંઈ બી છીએ, હું એક્ટિંગ કરું છું સ્ટેજ પર, ડ્રામામાં એક્ટર છું, ફિલ્મો કરું છું, એ બધું એમને જોઈ જોઈને જ શીખ્યો છું, દાદાને અને મોટા પપ્પાને જોઈને. તો એમણે એવું જ કીધું છે કે એન્જોય કરવાનું. બહુ સરસ. એટલે એના માટે જ આ પ્રોગ્રામ રાખ્યો છે કે બધા હસી મળી અને એન્જોય કરી શકે અને એમને યાદ કરે. ખાસ આજે જે પ્રોગ્રામ રાખ્યો છે એમની યાદમાં, એ બધાને કમ્પલસરી કલરફુલ કપડાં પહેરીને આવવાની વિનંતી કરી છે. કેમ કે એન્જોય કરવાનું છે, હસવાનું છે, રમવાનું છે. એને મોજીલા માણસ, રંગીલા માણસ હતા. એટલે એમને યાદ કરવા માટે જ આ પ્રોગ્રામ રાખ્યો છે. તો પછી એમના પ્રમાણે જ હોવો જોઈએ. તો હસવાનું છે, રમવાનું છે અને સરસ એન્જોય કરવાનું છે. તેમજ અલગ અલગ જે લોકો હતા તેમણે આજે કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હાસ્ય કલાકાર પી ખરસાણીને અંજલિના કાર્યક્રમમાં ખાતે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. તેમને સ્નેહ અંજલિ આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.